ધાનેરાથી થરાદ હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા એક અનોખું અભિયાન। ધાનેરાથી થરાદ મુખ્ય હાઈવે પર ગૌમાતા બચાવો અભિયાન ટીમ અને ધાનેરા પોલીસ સ્ટાફના સહિયારા સહયોગથી રાત્રે પોલીસ સ્ટાફના સહિયારા સહયોગથી રસ્તા ઉપર બેઠેલી નિરાધાર રખડતી ગૌમાતા અને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા। ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે, જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે હાઈવે રસ્તાઓ ઉપર અકસ્માતના બનાવો બને છે અને એમાં ખૂબ મોટી જાનહાનિ થાય છે અને હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે પટ્ટા ગાયોના ગળામાં બાંધવામાં આવ્યા છે। માટે ધાનેરાના પીએસઆઈ રાણા સાહેબે ધાનેરા અને ધાનેરાના આજુબાજુના ગામના વતનીઓને આ બેલ્ટ કોઈ કાઢીને લઈ ન જાય એના માટે વિનંતી કરી હતી। વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે ગાયોના ગળામાં લગાવેલ બેલ્ટ કોઈ પણ વ્યક્તિ કાઢીને લઈ જતા જડબાશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ધાનેરાથી થરાદ મુખ્ય હાઈવે પર પાવડાસણ સુધીના દરેક ગામડાના લોકોનો ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો અને આ ગૌરક્ષણના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યો। આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોનો ધાનેરા રાણા સાહેબ અને ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો। અકસ્માત અટકાવવાના ભાગરૂપે રખડતી ગાયો જે રોડ ઉપર બેઠી હોય છે એના ઉપર રેડિયમ બેલ્ટ લગાવવાથી અકસ્માતો નિવારી શકાય એવી એક આપણી ભાવના છે, જેના કારણે આ કાર્યક્રમમાં અમે પોલીસ તરીકે સહકાર આપી અને ગૌ રક્ષકોને આજે બેલ્ટ લગાવવામાં પોલીસ તરીકે સહકાર આપી અને આ કાર્યમાં એમને મદદ કરી છે। અને આ પટ્ટાઓ ગૌ રક્ષકો અને ગૌ વંશના રાખનારા માણસોનો આ પટ્ટા એના ગળામાં કાયમી રહે અને એ પટ્ટાથી લોકો અકસ્માતો અટકાવે એમાં સહકાર આપવા હું ધાનેરાના વતનીઓને વિનંતી કરું છું। તો સહકાર આપવા તમામને મારી વિનંતી। જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા મિત્રો। આજ રોજ આપણે ધાનેરાથી થરાદ હાઈવે ઉપર જે નિરાધાર ગૌવંશ રખડે છે એ ગૌવંશને પ્રોટેક્શન માટે રેડિયમ બેલ્ટ લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે અમે લોકોએ। કહેવાય છે કે અત્યારે હાઈવે ઉપર સૌથી વધારે જો બેસતી હોય તો ગૌમાતા બેસે છે। એ ગૌમાતા ચોમાસાના સિઝનમાં મચ્છર કરડવાના લીધે હાઈવે ઉપર બેસતી હોય છે। એના માટે અમે ધાનેરા પોલીસ પ્રશાસનનો સાથ સહકારની સાથે સાથે અમારા ગૌમાતા બચાવ અભિયાન ટીમની સાથે અમે લોકો હાઈવે ઉપર બેસતી ગૌમાતાના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવીએ છીએ। એ બેલ્ટ એટલા માટે લગાવવામાં આવે છે કે એ બેલ્ટ લગાવવાથી હાઈવે ઉપર બેઠેલી ગૌમાતાને કોઈ વાહન ચાલક હડફેટી ના લે અને એના લીધે વાહન ચાલકનું પણ મૃત્યુ ન થાય અને ગૌમાતાનું પણ મૃત્યુ ન થાય એના માટે આ બેલ્ટ લગાવવામાં આવે છે। આપણું નામ અને મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું પાવડાસણનો વતની છું। મારું બનાસકાંઠા વિસ્તારમાં ગૌમાતા બચાવો નામનું એક અભિયાન ચાલુ છે। અમે લોકો નિરાધાર ગૌવંશને આમ તેમ ભટકે છે અને રેસ્ક્યુ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું પ્લસ આવી રીતે જે પણ ગૌવંશ રખડે છે એમને રેડિયમ બેલ્ટ લગાવવાનું કાર્ય કરીએ છીએ। અને આના સિવાય આ જે બેલ્ટ લગાડીએ છીએ આ બેલ્ટ કોઈ પણ વ્યક્તિ લઈ જશે તો એના ઉપર પોલીસ પ્રોટેક્શન સાથે રાખી અને અમે લોકો કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ। માટે આપ સૌને વિનંતી કરું છું કે આ બેલ્ટ ગાયોના ગળામાં હોય, આપણી પોતાની માલિકીની ગાય હોય તો પણ આપ પોતાના ઘરે આવે તો એના ગળામાંથી બેલ્ટ કાઢતા નહીં, કેમ કે એ ગાય તમે બીજા દિવસે રોડ ઉપર આવશે અને ત્યાં બેસશે તો એ ગાયના ગળામાં રેડિયમ બેલ્ટ હશે, લાઇટ ચમકશે, એના લીધે વાહન ચાલકોને ખબર પડશે અને એના લીધે એ ગાયનો જીવ બચશે, સાથે સાથે કોઈ બાઇક સવારનું પણ મૃત્યુ થતું હશે તો એ અટકશે। એના માટેનું આ કાર્ય છે। માટે આપ સૌએ જે પણ સાથ સહકાર આપ્યો છે તમામ મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે રાણા સાહેબનો અને ધાનેરા પોલીસ પ્રોટેક્શન પ્રશાસનનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।